નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં લેવાયેલ એકમ કસોટીની ચર્ચા કરવાના છીએ। તો પહેલો જ પ્રશ્ન આપણને અજારક શ્વસનનો આપ્યો છે કે ઈસ્ટમાં અજારક શ્વસન થાય છે ત્યારે કે પ્રક્રિયા થાય છે અને નિપજ તરીકે શું મળે છે। તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે, તો નિપજ તરીકે ખાલી જગ્યાની જગ્યાએ શું આવશે? ઇથેનોલ આવશે। શું આવશે? ઇથેનોલ। પછી બીજો પ્રશ્ન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે। તો મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે। ત્રીજો પ્રશ્ન છે, જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે। તો આ અરીસો કેવો હશે? માત્ર અંતર્ગોળ। પછી આપણને ખરા ખોટા આપેલા છે। તો ચોથો પ્રશ્ન છે, નાનું આંતરડું એ પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે। તો આ વિધાન કેવું છે? સાચું છે। પાંચમો પ્રશ્ન છે, માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। છઠ્ઠો પ્રશ્ન છે, બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાતતું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે। તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। અને સાતમો પ્રશ્ન છે, અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે। તો આ વિધાન કેવું છે? સાચું છે। પછી ખાલી જગ્યાઓ આપણને આપેલી છે। આઠમી ખાલી જગ્યા છે, રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે। તો એ કોના દ્વારા થાય છે? રક્ષક કોષો દ્વારા। નવમી ખાલી જગ્યા છે, જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે। તો જેના દ્વારા આ ખોરાકનો જથ્થો નિયંત્રિત થાય છે એ સ્નાયુપેશી કઈ છે? મુદ્રિકા સ્નાયુપેશી। દસમી ખાલી જગ્યા છે, જો મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ ખાલી જગ્યા છે। તો આ પ્રતિબિંબ કેવું હશે? ચત્તુ હશે। 11મું છે, કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે। તો કોઈ પણ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે લેન્સ પૂછ્યો છે, તો લેન્સ કયો આવશે આપણી જોડે? બહિર્ગોળ લેન્સ આવશે। પછી 12મો પ્રશ્ન છે, લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે। તો લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે? એમાઇલેજ ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચનું માલ્ટોઝમાં અથવા શર્કરામાં રૂપાંતર કરે છે। પછી 13મો પ્રશ્ન છે, જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5 ડાયોપ્ટર હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે। તો એ લેન્સ કયો હશે? અંતર્ગોળ લેન્સ હશે। કયો લેન્સ હશે? અંતર્ગોળ લેન્સ। કારણ કે અંતર્ગોળ લેન્સમાં તેની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? માઇનસમાં હોય છે, એટલા માટે એનો લેન્સનો પાવર પણ કેટલો આવશે? માઇનસમાં આવે છે। પછી એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર આપો એ પ્રશ્ન જોઈએ। તો નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવધોનું નામ જણાવો। તો નાના આંતરડામાં જે આંગળી જેવા પ્રવધો આવેલા છે એને રસાંકુરો કહેવામાં આવે છે। પછી 15મો પ્રશ્ન છે, કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા વાપરવામાં આવે છે? તો એ અરીસો કયો હશે? અંતર્ગોળ અરીસો। હવે વિભાગ બીના ટૂંકા પ્રશ્નો જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો? તો ઓછી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય। તો અહીંયા ઓછી કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ કયો છે? તો 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ। પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલા સજીવમાંથી કયા સજીવ પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? તો એ શું આવશે? ઈસ્ટ, મશરૂમ અને ફૂગ। પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેની કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે? તો વસ્તુને જ્યારે અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે આપણને વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે। તો ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે। પછી ચોથો પ્રશ્ન છે, પરાવર્તનનો નિયમ લાગુ પડે છે? તો અહીંયા આપણને વિવિધ ઓપ્શન આપેલા છે, તો અહીંયા ઓપ્શન ડી એ આપણો જવાબ આવશે। બધા જ અરીસા પર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય। પછી ખાલી જગ્યાઓ આપેલી છે આપણને કે ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીને કારણે દૂધિયું બને છે। તો કાર્બન ડાયોક્સાઇડની હાજરીના કારણે પાણી કેવું બને છે? દૂધિયું બને છે। છઠ્ઠો પ્રશ્ન છે, નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે। તો ચરબીનું શામાં પાચન કરે છે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં। પછી 7મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે। તો હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે એ અંગ કયું છે? ધમની। બરાબર।
પછી છે ઉત્સર્જન એટલે શું? તો શરીરના જે નકામા પદાર્થો છે નાઇટ્રોજનયુક્ત, એનો બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન કહેવામાં આવે છે. પછી 9મો પ્રશ્ન છે એક ડાયોપ્ટર એટલે શું? તો એક ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર. 10મો પ્રશ્ન છે વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? તો વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. હવે આપણે વિભાગ સીમાં આવેલ ટૂંકા પ્રશ્નો જોઈએ. તો વિભાગ સીમાં પહેલા પ્રશ્ન છે ખરા ખોટા આપણને આપેલા છે, તો એ જોઈએ. પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. યકૃતમાંથી કોનો સ્ત્રાવ થાય છે? પિત્તરસનો સ્ત્રાવ થાય છે. ત્રીજો પ્રશ્ન છે ફુફ્ફુસ ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. સૌરભઠ્ઠીમાં ચોથો પ્રશ્ન છે સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પછી 5મો પ્રશ્ન છે દ્વિબહિર્ગોળ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી ખાલી જગ્યા જોઈએ આપણે. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા મૂત્રવાહિનીમાં પ્રવેશે છે, તો આપણો જવાબ શું આવશે? મૂત્રવાહિની. 7મો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે, તો શું કહેવામાં આવે છે? સ્થળાંતર. પછી 8મી ખાલી જગ્યા છે મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે છે, તો અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે છે. 9મી ખાલી જગ્યા છે જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ ખાલી જગ્યા છે, તો કિરણની ઝડપ શું થાય છે? વધે છે. પછી 10મી ખાલી જગ્યા છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે, તો બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. પછી એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો. તો 11મો પ્રશ્ન છે વનસ્પતિમાં વાયુની આપ-લે મારા દ્વારા થાય છે, હું કોણ? તો વનસ્પતિમાં વાયુની આપ-લે વાયુરંધ્રો દ્વારા થાય છે. પછી 12મો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો અંતર્ગોળ અરીસાની સામે જ્યારે વસ્તુને C અને Fની વચ્ચે રાખવામાં આવે છે તો પ્રતિબિંબ કેવું મળશે આપણને? વાસ્તવિક અને ઉલટું. પછી 13મો પ્રશ્ન છે પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? તો પ્રકાશ જ્યારે વસ્તુ પરથી પરાવર્તન પામે છે તો જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, નહીં તો જોઈ શકીએ નહીં. એટલે આમાં કઈ ક્રિયા જોવા મળશે આપણને? પરાવર્તનની ઘટના. પછી 14મો પ્રશ્ન છે બે માધ્યમોના યુગ્મ માટે વક્રીભવનાંક શાના ઉપર આધાર રાખે છે? તો એ સપાટીની ઘનતા પર આધાર રાખે છે. પછી 15મો પ્રશ્ન છે લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો. તો લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો P બરાબર 1/F. બરાબર. તો આ લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર. પછી બાકીના જે પ્રશ્નો છે એ આપણને વિસ્તારમાં પૂછેલા છે, એટલે કે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં. બરાબર. તો અહીંયા આપણું ટૂંકા પ્રશ્નોનું જે સોલ્યુશન હતું એ જ પૂરું થાય છે. બરાબર. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.